एक हेडिंग करो, प्रचल विधेयનું विकलित, प्रचल विधेयનું विकलित। चलो प्रचल विधेय कोने कहेवाय ई पहला आपणे समझी लीए। तमे छे ने 11मा धोरणनी अंदर एक शांकव चेप्टर भण्या था। शांकव एनी अंदर आपणे परवलय भण्या था अने एमां जो तमने याद होय तो एक आपणे आवा समीकरण भण्या था, x = 80 स्क्वेर y = 280। एक आवुं भण्या था अने एक आपणे आवुं भण्या था, y² = 4ax। आ बे वस्तु आपणे भणेला छीए। जो बराबर याद राखजो, जे समीकरणमां x અને y બંને एक ज सूत्रनी अंदर आवता होय एने कार्तेजीय समीकरण कहेवाय। आ जे छे ई कार्तेजीय समीकरण छे અને જેમાં x અને y માટે अलग अलग सूत्र होय, कोईक एक त्रीजा चलना स्वरूपमां सूत्र होय। એટલે જો x અને y માટે अलग अलग सूत्र होय तो એને प्रचल समीकरणो कहेवाय। એટલે આ જે છે ને એ પ્રચલ સમીકરણ છે, આ કાર્ટેશીય સમીકરણ છે। અત્યાર સુધી આપણે વિકલનમાં જેટલા દાખલા ગણ્યા એ બધા જ કાર્ટેશીય સમીકરણ હતા। આપણે x અને y બંને એક જ सूत्रમાં આપતા હતા અને આપણે dy/dx શોધતા હતા। હવે માનો કે x માટે અલગ सूत्र હોય, y માટે અલગ सूत्र હોય, તો આમાં dy/dx કેવી રીતે શોધાય એ મારે તમને આજે સમજાવવાનું છે। એમાં તમે એક નિયમ લખી નાખો, મારી સાથે લખતા જજો કે જો x = f of t અને y = g of t હોય તો x = f of t અને y = g of t હોય। આનો મતલબ એવો થયો કે x બરાબર t ના સ્વરૂપમાં કંઈક સૂત્ર હોય, y બરાબર t ના સ્વરૂપમાં કંઈક સૂત્ર હોય, તો dy/dx બરાબર dy/dt છેદમાં dx/dt। લ્યો, આ તમારે પ્રચલ સમીકરણનું વિકલન શોધવા માટેનો એક નિયમ થઈ ગયો। प्रचल समीकरणનું विकलन शोधवा माटेनो आ नियम थयो। जो पेला शब्दोमां बोली जाओ ने तो साव सहेलुं छे, तमे एक ज समनी अंदर समजी जशो। तमने y छे ई t ना स्वरूपमां आपेલું હોય એટલે તમારે y નું t ને સાપેક્ષ વિકલન કરવાનું, dy/dt। x છે એ t ના સ્વરૂપમાં આપેલું હોય એટલે x નું t ને સાપેક્ષ વિકલન કરવાનું, dx/dt। અને પછી બેયનો ભાગાકાર કરી નાખો એટલે તમને dy/dx મળી જાય। આ સૂત્ર છે એ જનરલ તમારે સમજવાનું। આ t ના સ્વરૂપમાં છે એટલે મેં આમ લખ્યું છે। આ માનો કે થીટા ના સ્વરૂપમાં હોય તો dy/dx બરાબર આમ લખી શકાય કે dy/dθ upon dx/dθ। આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય। ધારો કે x = 80 સ્ક્વેર અને y = 280 આમ આપેલું છે। તમારે dy/dx શોધવાનું છે। તો આપણે શું કરવાનું કે x = 80 સ્ક્વેર વિકલન કરશો તો dx/dt બરાબર આ a આગળ આવી જાય અને d/dt of t²। t² નું થાય 2t એટલે આ થઈ જાય 280। પછી dy y = તમને 280 આપ્યું છે તો dy/dt
બરાબર આ 2a આગળ આવી જાય અને d/dt of t, તો t નું 1 થઈ જાય એટલે આ થઈ ગયું 2a. અને હવે તમારે dy/dx શોધવું છે, તો ફોર્મ્યુલા લગાડો કે dy/dt upon dx/dt. તો dy/dt એટલે 2a upon 2at, એટલે જવાબ આવી ગયો 1/t. લ્યો વાત પૂરી. નથી, સાવ સીધા સમ હોય. ચાલો હજી આપણે એક સમ કરીએ. x is equal to a cos theta, y is equal to b sin theta. તમને જો થોડુંક યાદ હોય તો આ ઉપવલયના પ્રચલ સમીકરણ છે, ઇલિપ્સ. ચાલો સૌથી પહેલા આપણે dx/d શોધીએ. તો એમાં a આગળ આવી જાય અને d/d of cos theta. તો cos theta નું માઇનસ sin theta થાય એટલે આ થઈ જાય માઇનસ a sin theta. પછી આપણે dy/d શોધીએ. તો એમાં b આગળ આવી જાય અને d/d of sin theta. તો આ થઈ જાય b cos theta. અને પછી આપણે dy/dx શોધવું હોય તો dy/d છેદમાં dx/d. તો dy/d એટલે b cos theta upon minus a sin theta. એટલે જવાબ આવશે માઇનસ b/a cot theta. લ્યો આ આપણે dy/dx શોધી નાખ્યું. ચાલો હજી એક સમ કરીએ આપણે. નંબર 3. ધારો કે આમ છે કે x is equal to cos cube 2 theta, y is equal to sin cube 2 theta. ધારો કે આમ આપ્યું છે. તમારે dy/dx શોધવાનું છે. તો આપણે સૌથી પહેલા dx/d શોધીએ. તો cos cube 2 theta એનું વિકલન થાય 3 cos square 2 theta, પણ પાછું d/d of cos 2 theta. ઘાત હોય ત્યારે આપણે વાત થઈ હતી કે ઘાત આગળ આવી જાય, એક ઘાત ઓછી થઈ જાય અને પછી પાછો ઘાત ઉપર હાથ રાખવાનો અને જે આધાર હોય એનું પાછું વિકલન કરવું પડે. તો આ થઈ જાય 3 cos square 2 theta, પછી cos 2 theta નું થાય minus sin 2 theta, પણ પાછું d/d of 2 theta. આ sin cos 2 theta છે એ પ્રમાણિત રૂપ નથી. તો આ 2 theta નું 2 થશે એટલે ફાઇનલ જવાબ આવી ગયો -6 cos square 2 theta into sin 2 theta. આ dx/d મળ્યું. હવે આપણે dy/d શોધીએ. તો dy/d શોધો એટલે પહેલા આવશે 3 theta upon dx/d. તો dy/d એટલે 6 sin square 2 theta into cos 2 theta
अपॉन dx by d theta એટલે -6 cos square 2 theta into sin 2 theta. છેદ ઉડાડો તો આ 6 કેન્સલ થયું, આ sin 2 theta ગયું, આ એક cos 2 theta ગયું, એટલે વધ્યું માઇનસ આ sin upon cos એટલે એ થાય tan 2 theta. લ્યો આ જવાબ આવી ગયો. ચાલો એક સમ તમે જાતે કરો જોઈએ, હું તમને આપું છું. x is equal to 5 cos square 3 theta અને y is equal to 3 sin square 3 theta. ચાલો આ સમ તમારી જાતે કરો. ચાલો હવે હું કરાવું છું, જરા જોતા જજો. dx by d theta તો એમાં 5 આગળ આવી જાય અને d by d theta of cos square 3 theta એટલે આ થઈ જાય 10 cos 3 theta પણ ઇન્ટુ પાછું d by d theta of cos 3 theta. આ બગડો આગળ આવી જાય, પાછું આ આધારનું વિકલન કરવું પડે એટલે આ થઈ જાય 10 cos 3 theta, cos 3 theta નું થાય minus sin 3 theta પણ પાછું d by d theta of 3 theta. આ 3 theta નું 3 થાય એટલે minus 30 cos 3 theta into sin 3 theta. પછી dy by d theta is equal to આ 3 આગળ અને d by d theta of sin square 3 theta. તો આ થશે 6 sin 3 theta અને d by d theta of sin 3 theta. તો is equal to 6 sin 3 theta into cos 3 theta પણ પાછું d by d theta of 3 theta. આ 3 theta નું 3 થાય એટલે આન્સર આવે 18 sin 3 theta into cos 3 theta. અને પછી આપણે dy by dx શોધીએ તો dy by d theta છેદમાં dx by d theta. તો dy by d theta એટલે 18 sin 3 theta into cos 3 theta છેદમાં minus 30 cos 3 theta into sin 3 theta. તો આ તો કેન્સલ થઈ ગયા અને -3/5 આવો આન્સર આવ્યો. ચાલો સાચો આન્સર આવ્યો હોય જરા રેઝ હેન્ડ કરો જોઈએ. ચાલો સરસ, લોઅર કરી નાખો. ચાલો પાંચમો સમ છે, એમાં રકમ આમ છે કે x is equal to a into cos theta
પ્લસ થીટા સાઇન થીટા અને y ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા અને આપણે dy બાય dx શોધવાનું છે. ચાલો તો સૌથી પહેલા dx બાય d થીટા તો એમાં a આગળ આવી જાય અને અહીંયા સરવાળાનો નિયમ લાગે એટલે d બાય d થીટા ઓફ કોસ થીટા વત્તા d બાય d થીટા ઓફ થીટા સાઇન થીટા આપણે સરવાળાનો નિયમ લગાડી શકીએ. તો આ થઈ જશે એ આ કોસ થીટા નું થાય માઇનસ સાઇન થીટા અને અહીંયા ગુણાકારનો નિયમ લાગશે થીટા એમ નમ અને ડી બાય ડી થીટા ઓફ સાઇન થીટા વત્તા સાઇન થીટા એમ નમ અને ડી બાય ડી થીટા ઓફ થીટા. તો એ ઇન્ટુ માઇનસ સાઇન થીટા પ્લસ થીટા કોસ થીટા પ્લસ સાઇન થીટા. તો આ સાઇન થીટા કેન્સલ એટલે આન્સર આવ્યો એ થીટા કોસ થીટા. હજી આપણે dy બાય ડી થીટા શોધીએ. તો dy બાય ડી થીટા તો એ આગળ અહીંયા સરવાળાનો નિયમ બાદબાકીનો નિયમ લાગે એટલે ડી બાય ડી થીટા ઓફ સાઇન થીટા માઇનસ ડી બાય ડી થીટા ઓફ થીટા કોસ થીટા. તો આ થઈ ગયું એ આ સાઇન થીટા નું થાય કોસ થીટા માઇનસ અહીંયા ગુણાકારનો નિયમ લાગે એટલે થીટા એમ નમ ડી બાય ડી થીટા ઓફ કોસ થીટા અને વત્તા કોસ થીટા એમ નમ અને ડી બાય ડી થીટા ઓફ થીટા. એટલે આ થઈ જશે એ ઇન્ટુ કોસ થીટા આ કોસ થીટા નું માઇનસ સાઇન થીટા થાય અને આ માઇનસ છે એટલે આ પ્લસ થઈ જશે એટલે પ્લસ થીટા સાઇન થીટા અને માઇનસ કોસ થીટા. આ કોસ થીટા કેન્સલ એટલે આન્સર આવ્યો એ થીટા સાઇન થીટા અને પછી dy બાય dx બરાબર dy બાય d થીટા અપન dx બાય d થીટા. તો dy બાય ડી થીટા એટલે એ થીટા સાઇન થીટા છેદમાં એ થીટા કોસ થીટા. તો આ એ થીટા કેન્સલ અને આન્સર આવશે ટેન થીટા. જોઈ લો. ચાલો હજી એક સમજો. નંબર 6 x is equal to under root sin inverse t y is equal to under root cos inverse t. ચાલો સૌથી પહેલા આપણે dx by dt શોધીએ. તો dx by dt is equal to આ રૂટ નું થાય 1/√x
sin inverse t પણ પાછું d/dt of sin inverse t રૂટ હોય એનું 1/2 રૂટ થાય પણ પાછો આ રૂટ ઉપર હાથ રાખવાનો અને જે આધાર હોય એનું વિકલન કરવાનું એટલે આ થઈ જાય 1/2 રૂટ sin inverse t અને sin inverse t નું થાય 1/√1 - t². ચાલો પછી આપણે dy/dt શોધીએ તો આ રૂટ નું થાય 1/2 રૂટ cos inverse t પણ પાછું d/dt ઓફ cos inverse t તો જવાબ આવશે 1/2 રૂટ cos inverse t આ cos inverse t નું -1/√1 - t². અને પછી આપણે dy/dx શોધીએ તો dy/dx બરાબર dy/dt છેદમાં dx/dt તો dy/dt છેદમાં dx/dt કરશો એટલે આ બે કેન્સલ થઈ જશે એટલે આન્સર આવશે આ 2 કેન્સલ થશે આ ઉપર જશે એટલે √cos inverse t સોરી આ dy/dt એટલે આ અપન આ એવું થશે એટલે 1/√cos inverse t અપન -1 અપન અને 1/√sin inverse t આ બે કેન્સલ થઈ જાય આ 2 કેન્સલ થઈ જાય એટલે આના છેદમાં આ એટલે ફાઇનલ આન્સર આવે માઇનસ આ અંશમાં જાય એટલે √sin inverse t છેદમાં √cos inverse t. હજી તમારે આને આગળ જવાબ લખવો હોય તો આ √sin inverse t એટલે x કહેવાય આ y કહેવાય એટલે આન્સર આવે -x/y. આવું સાદું રૂપ આપી શકાય. જો આ દાખલો એક બીજી રીતે થાય એટલે અથવા કરીને લખો જરા સ્પેશિયલ મેથડ છે તમને એવું પૂછી શકે કે આ પ્રચલ સમીકરણ છે એમાંથી કાર્ટેશિય સમીકરણ શોધી અને પછી વિકલન કરો તો તમારે શું કરવાનું કે x² + y² આપણે શોધીએ x² એટલે sin inverse t y² એટલે cos inverse t અને તમને યાદ હશે કે આ π/2 થાય આ આપણે t નો લોપ કર્યો કહેવાય અને પછી તમે વિકલન કરો તો d/dx of x² વત્તા d/dx of y² is equal to 0 તો આ થશે 2x plus 2y dy/dx is equal to 0 એટલે આન્સર આવી જાય dy/dx is equal to -x/y. આ આપણે પ્રચલ સમીકરણમાંથી કાર્ટેશિય સમીકરણ શોધ્યું અને પછી વિકલન કર્યું જો બેમાં જવાબ તો સરખો જ આવે આવું ક્યારેક પૂછી શકાય એટલે આ પણ જરા ધ્યાનમાં રાખવું આ sin inverse t plus cos inverse t એટલે π/2 થાય બીજું ચેપ્ટર જોઈ લો બરાબર